પણ ઘણી વાર આપણો સ્વભાવ જીવનો એવો હોય કે કોઈ મોટા પુરુષો આપણી ઉપર કૃપા કરે તો પણ આપણને એમાં શંકા થાય, કુશંકાઓ થયા કરે. અહીંયા મયારામ ભટ્ટની પણ એવી જ સ્થિતિ થઈ. યોગીઓને પણ દુર્લભ એવી સમાધિ મયારામ ભટ્ટને થઈ, પણ એમને ભગવાનમાં વિશ્વાસ આવ્યો નહીં. એમને થયું કે આ બધું ખોટું છે, આનો કોઈ મતલબ નથી, આ તો દંભ છે, આ તો ધતિંગ છે. જઈને મુક્તાનંદ સ્વામીને વાત કરી. મુક્તાનંદ સ્વામી આવે છે, શ્રીજી મહારાજને સમજાવે છે કાલવાણીમાં. પછી મુક્તાનંદ સ્વામી પેલી આરતી ઉતારે છે અને ત્યારે મયારામ ભટ્ટને એમ થયું કે જો આવડા મોટા મુક્તાનંદ સ્વામી, મારા કરતા તો કેટલા જ્ઞાની છે મુક્તાનંદ સ્વામી, અનુભવી છે, રામાનંદ સ્વામીને સેવેલા છે. એ મુક્તાનંદ સ્વામી પણ જો આ શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના એ સંત થઈ જતા હોય, એનો આશરો પોતે લઈ લેતા હોય અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકે સ્વીકારતા હોય, તો પછી હવે મારે પણ એમાં કોઈ જાતની શંકા કરવાની જરૂર નથી. હવે મારા માટે પણ હવે સ્વામિનારાયણ ભગવાન છે એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એમની નિષ્ઠા તો રામાનંદ સ્વામીમાં હતી, પણ એક મુક્તાનંદ સ્વામી સાથે જીવ જોડેલો હતો. એટલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે છે કે બે સારા સાધુ ને બે હરિભક્તો સાથે જીવને જોડી રાખવો. શું કામ? હેત હશે તો ક્યારેક વાત મનાશે. આજે તમને બહારના કોઈ લોકો વાત કરે સમાજના, તો તમને કદાચ મનાય કે ન મનાય, પણ તમારા ઘરના સભ્યો વાત કરે તો કેવી મનાઈ જાય કે ન મનાય? તો પછી એમાં આશંકા ન થાય, કુશંકા ન થાય, તરત વાત માની લઈએ. કે માનવી પડે એ અલગ વસ્તુ છે, પણ વાત મનાઈ છે. શું કામ? કે હેત છે, લાગણી છે, એટલા માટે વાત મનાય છે. એમ જ્યારે મોટા સંતોમાં કે મોટા હરિભક્તોમાં જ્યારે હેત થાય ને, તો પછી એની વાત પણ આપણે માનીએ. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહીને ગયા કે બધા સાથે સંબંધો બાંધીએ એ તો બરોબર છે, પણ જીવનમાં બે ચાર સાધુ સાથે પણ જીવને જોડી રાખો. અહીંયા મયારામ ભટ્ટે મુક્તાનંદ સ્વામી સાથે જીવ જોડ્યો હતો, તો એને મનમાં સંશય ન રહ્યો અને બધી વાત એમને સમજાઈ ગઈ, બધું માની લીધું. હવે મયારામ ભટ્ટ જેવી રીતે રામાનંદ સ્વામીની સેવા કરતા, જેવી રીતે રામાનંદ સ્વામીની અનુગ્રહમાં આજ્ઞામાં દેતા, એવી રીતે હવે ભગવાન સ્વામિનારાયણની પણ પોતે આજ્ઞામાં રહે છે. ભટ્ટજીના જીવનનો એક સરસ પ્રસંગ છે કે બંને મયારામ ભટ્ટ અને એમના ભાઈ ગોવિંદરામ, એ બંનેને ભગવાન પ્રત્યે કેટલો સ્નેહ હતો. એમને પોતાના મુક્તિની કેટલી તત્પરતા હતી, કેટલી એમને ખેવના હતી મુક્તિની, કે રખે એને મારો મોક્ષ નો બગડી જાય, કે મારું ક્યાંક જીવન નો બગડી જાય. એનો એક પ્રસંગ અહીંયા ગ્રંથકાર લખે છે કે એક વખત રાતનો સમય હતો. મયારામ ભટ્ટ મોટા છે, એમના ભાઈ નાના ગોવિંદરામ ભટ્ટ. એક ગોવિંદરામ ને મયારામ બંને બેઠા છે. બંનેને વાત વાતમાંથી વિચાર આવ્યો કે આપણે ખાધે પીધે તો સુખી છીએ, પણ વ્યવહારે થોડુંક આમ નબળું છે. જીવન ચાલે છે, દિનચર્યા ચાલે છે, એમાં કોઈ તકલીફ નથી, અને એમાં ભગવાન બંધાયેલા છે. છતાં પણ જો થોડુંક વિશેષ આપણી પાસે ધન હોય તો સારું, કારણ કે ધન હશે તો આપણે મહારાજની સેવા પણ કરી શકીશું, મંદિરોમાં સેવા કરી શકીશું, અને ભવિષ્યમાં પણ આપણને તકલીફ નહીં પડે. એટલા માટે થોડું ધન હોય તો બહુ સારું. એટલે બંને ભાઈઓ સાંજે વાળું પાણી કરી, બધા નિત્ય નિયમો હતા એ બધું પૂરું કરી અને બહાર ફળિયામાં ખાટલો નાખી અને બંને ભાઈઓ ખાટલા ઉપર બેઠા છે. ચર્ચા કરે છે કયો ધંધો કરવો, શેમાં આપણને ફાયદો થાય, શું આપણને ફાવે, એ બધી વાત કરે છે. એમાં ગોવિંદરામ કહે છે કે હે ભાઈ, આપણને આમ તો બીજું તો કઈ ખ્યાલ ન આવે, પણ અનાજનો ધંધો આપણા માટે જાણીતો છે. અનાજ કરિયાણું આપણે વેચીએ તો એ બહુ સારું, કારણ કે આ ગોરપદું કરીને તો હવે કેટલુંક ચલાવવું, અને હવે બધા કરે એવું ગોરપદામાં આખો દિવસ બિચારા બ્રાહ્મણને રાખે ઘરે,
અને સાંજે 51 રૂપિયા, હવે 51 ઠીક, હવે 151 આપે, પણ એમાં કઈ એનું ઘર ચાલે બિચારા? આખો દિવસ યજ્ઞ કરાવ્યો હોય, ધોવાડો ખાય બિચારા ભૂદેવ, છેલ્લે 501 રૂપિયા આપે, એ કઈ યોગ્ય કહેવાય? એટલે ભૂદેવજી આમાં તો કઈ ચાલતું નથી. એટલે ગોરપદો તો નહીં, આપણે કરિયાણાનું કામકાજ કરીએ, આપણને એ અનાજનો વેપાર જાણીતો છે. એટલે થોડીક કે છે કે મૂડી રોકવી પડે, પણ નફો છેલ્લે બહુ આમાં સારો છે, માટે આપણે એ કરીએ. મયારામ ભટ્ટ કે વાત તો તમારી ભાઈ બહુ સાચી છે, નફો ઘણો મળે, અનુભવ પણ આપણને ઘણો છે અને આપણાથી થાય એવું છે, પણ આ ધંધો એવો છે કે આમાં હિંસા બહુ થાય. અનાજ કેરીનો ધંધો હવે તો સારા થઈ ગયા બધા, પણ એ વખતે હિંસા થતી હશે આ ધંધામાં. એટલે કે છે કે આ અનાજ લેવું, એને બધું સાફ કરવું, બીજું ત્રીજું કંઈક રહી જાય તો એમાં પાપના ભાગીદાર આપણે થાય, હિંસા બહુ થાય, માટે આ ધંધો આપણને ન પોસાય. શું કહે છે? આપણને આ ધંધો પોસાય નહીં. શ્રીજી મહારાજ સત્સંગી જીવનની અંદર જ્યારે પહેલી સભા પોતે ભરે છે, એ સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્ઞાન ઉપદેશમાં પહેલી જ વાત એ કરે છે કે અમારા આશ્રિત હોય અને કોઈ પણ કર્મ કદાચ ગમે તેટલું મોટું ફળ આપનારું હોય, પણ જો એ કર્મ ધર્મથી વિરુદ્ધ હોય તો અમારા આશ્રિતોએ એ કર્મ ક્યારેય કરવું નહીં. ના પાડે છે ભગવાન કે ગમે તેટલો ફાયદો મળતો હોય, પણ મારો ભગત હોય એને ખોટું કામ ક્યારેય કરવું નહીં. એટલે કે છે કે આમાં તો હિંસા બહુ થાય, માટે આપણે એ નથી કરવું. ગોવિંદરામ કે છે કે તો પછી ભાઈ આપણે ઘી, તેલ વગેરે એ રસનો વેપાર કરીએ, લિક્વિડ પદાર્થ છે એનો વેપાર કરીએ. મયારામ ભટ્ટ કે હા, એ ઓમ સારું બધું, એમાં કાંઈ હિંસા કાંઈ થાય નહીં, ઓમ એ બધું સારું, લઈને વેચવાનું હોય સીધું આપણે તો, પણ આપણને ભાવે નહીં, આપણે કોઈ દિવસે કર્યું નથી, અને જે ધંધો ભાવે નહીં એમાં ખોટું જવાય નહીં. કરતા હોય તો કીજીએ, વરના કીજીએ, કાંઈ નહીં, ખોટું આડાવડું થઈ જાય, એટલે આ આપણે કે કરાય નહીં, અનુભવ વગરનો ધંધો કરાય નહીં. કે છે કે તો પછી ભાઈ આપણે કાપડનો ધંધો કરીએ. નાના હતા ગોવિંદરામ કે છે કે કાપડનો ધંધો આપણે કરીએ. મહારામ ભટ્ટ કે જો કાપડનો ધંધો તો આપણા કાપડનો પણ આપણને અનુભવ તો કાંઈ છે નહીં, માટે અજાણ્યા ધંધામાં આપણે પડવું નથી. આ રીતે બંને વાતો કરે છે, ઘણી બધી ચર્ચાઓ કરી. અંતે દરેક ધંધામાં દોષ હોય, કંઈક ને કંઈક નફો થતો હોય તો સામે કંઈક ખોટ હોય, ક્યાંક અનુભવ ના હોય, બીજું ત્રીજું બહુ બધી ચર્ચા જ્યારે કરી, ત્યારે વાતો કરતા 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 ગ્રંથકાર કહે છે કે કુકડો બોલ્યો છે. શું બોલે છે? કુકડો. એટલે મયારામ ભટ્ટ કહે છે કે આ શું થયું, કેમ કુકડો અત્યારે? ગોવિંદરામે જોયું આમ આકાશમાં કે ભાઈ સવાર થઈ ગઈ, 4 થઈ ગયા છે, હમણાં સૂર્યોદય થશે, અરુણોદય થશે, બ્રહ્મમુહૂર્ત થઈ ગયું છે. મયારામ ભટ્ટ કે શું વાત કરે? તો કે હા, કુકડા મેંડા બોલવા, પશુ પક્ષ પંખીઓના અવાજ મેંડા છે આવવા, સવાર થઈ ગયું. અને ત્યારે મયારામ ભટ્ટે બહુ સરસ વાત કરી, કે છે કે ભાઈ જો હજી તો આપણે ખાલી વેપારની વાત કરીએ છીએ, ક્યાં આપણે કઈ વેપાર ચાલુ તો કર્યો નથી. વેપારની વાત કરીએ છીએ ત્યાં જ આખી રાત્રિ પસાર થઈ ગઈ અને આપણે મહારાજનું એક નામ લીધું નથી. વાતોમાં આખી રાત વહી ગઈ, પણ એક મહારાજનું આપણે નામ ન લઈ શક્યા. તો હજી તો વાતો થાય છે, ઘરમાં માલ આવશે, ધંધો શરૂ કરશે, પછી શું થશે? પછી તો ક્યારે લેવાય કોને ખબર. માટે અત્યારે આપણે જે રીતે ધ્યાન ભજન સેવા થાય છે ને, એ પછી થશે નહીં. માટે આપણે ભગવાન બોલાવે એવો ધંધો આપણે કરવો નથી, એમ વિચારી અને પછી નક્કી કર્યું કે જે ભાગ્યમાં છે એ પ્રમાણે આપણે જીવન જીવીને જિંદગી પસાર કરીશું. અને મોટો ફાયદો તો આપણને એ છે કે આપણે આ સંસારમાંથી જન્મ મરણ રહિત થઈ જાય અને અંતે ભગવાનનું ધામ મળે ને, એ જ આપણા માટે મોટો નફો છે. એમ કહી અને જય સ્વામિનારાયણ કહીને બે ભાઈ પછી નદીએ સ્નાન કરવા ગયા. આ રીતે દૃઢ નિર્ણય લીધો કે હવે પ્રભુ બોલાય એવો ધંધો આપણે કરવો નથી.
હવે આપણે પણ અંતરમાં વિચાર કરવો ખરો કે ભગવાન ભૂલાય એવું કામ આપણે કરીએ છીએ કે નથી કરતા. એટલે જ મોટા સંતોએ સરસ ભજન્યું આપ્યું છે કે જેથી કરી અને વેપાર ધંધો કરતા કરતા પણ સાથે ભગવાનનું નામ લેવાય, સજ્જે સજ્જે ભગવાન છે આપણને યાદ આવે. બાકી મહારાજ વખતે ઘણા ભક્તો એવા હતા, એક સમાધિ થાય છે કે નથી થતી, કારણ કે સમાધિ નિષ્ઠ હતા પોતે. એટલે ડોશી શું કહે છે, ઉચ્ચ સ્થિતિના હતા. ડોશી કે મા મહારાજ બેસું તો થાય, શું કહે બેસું તો સમાધિ થાય, પણ ડોશીને સમાધિમાં બેસવાનો ટાઈમ મળતો નહોતો. એ ગાયોના ભેંસોના વાયદા કરવાના ને છાસ ને દહીં ને દૂધ ને એમાં એનો સમય બધું પસાર થઈ જતો હતો. આવી ઉચ્ચ સ્થિતિ એને પ્રાપ્ત થઈ હતી, પણ તોય સમાધિ માટે સમય નીકળતો નહોતો. આપણું પણ બધાનું જોઈએ ને તો કંઈક કંઈક અંશ એવું જ હોય. હા, આ રવિ સભા આપણી બધાની એટલા માટે જ છે કે આપણને યાદ આવે, ખ્યાલ આવે. આખો આવતા રવિવાર સુધી તમને બધી આ વાત યાદ રહેશે. હવે ખબર નહીં રેક નો રે, પણ હું એવું માનું છું કે તમને યાદ રહેશે કે મહારાજ ભૂલાય એવું આપણે કામ કરવું નહીં. અને મોટો ફાયદો કયો કીધો મયારામ ભટ્ટે? બધાને પૂછે કયો ફાયદો મોટો, તો એમ કે મોટો બંગલો થઈ જાય એ મોટો ફાયદો, મોટી ઘરની ગાડી થઈ જાય એ મોટો ફાયદો. પણ મોટો ફાયદો એ તો લૌકિક ફાયદો છે. અલૌકિક ફાયદો તો એ છે કે ફરીથી આપણે આ સંસારના ચક્રમાં આવવું ન પડે. બસ એ જ આપણું લક્ષ્ય છે. આવા એક ગોવિંદરામ મયારામ ભટ્ટ બંનેના વિચારો છે. ત્યાર પછીનો અદભુત પ્રસંગ ગ્રંથકાર અહીંયા લખે છે કે સદગુરુ રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી મયારામ ભટ્ટને બહુ આઘાત લાગ્યો છે. ગુરુના વિરહમાં બહુ એમને દુઃખ થયું છે, ક્યાંય એમને ચેન પડતું નહોતું. અને પછી નક્કી કરી લીધું કે હવે મારું બાકીનું જીવન છે એ વ્યવહાર તો થોડો ઘણો થશે તો કરશું, પણ હવે મારું જીવન એ મહારાજને સમર્પિત કરી અને મહારાજની સેવામાં રહેવું છે. ભગવાન સ્વામિનારાયણને ચરણે મયારામ ભટ્ટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને અખંડ ખડે પગે શ્રીજી મહારાજની પોતે સેવા કરવા લાગ્યા છે. શરૂઆતના સમયમાં તો શ્રીજી મહારાજની જે કોઈ પણ નાની મોટી જરૂરિયાતો હોય, લેવડ દેવડ હોય, એ બધી મયારામ ભટ્ટ કરતા. પાછા બહુ ઉત્સાહી હતા, જોશીલા હતા, બહુ ઝડપી હતા. એ બધા લક્ષણો જોઈ અને શ્રીજી મહારાજે મયારામ ભટ્ટને એક વિશેષ સેવા સોંપી છે. કઈ સેવા સોંપી છે ખબર છે કોઈને? મહારાજ એમને પત્રના લેવડ દેવડની સેવા છે સોંપેલી હતી. આપણને ખ્યાલ હોવો જોઈએ કે મયારામ ભટ્ટ કઈ સેવા કરતા, તો કે શ્રીજી મહારાજના પત્રો એ કે મોકલવાના હોય તો મહારાજ લખીને પત્રો આપી દે, ભટ્ટજી તરત જ પત્ર લઈને ઉપડી જાય ને ઉતાવળી સ્પીડ, ભટ્ટજીની સ્પીડ બહુ જાજી હતી, તરત જ પત્ર પહોંચાડવાના હોય ત્યાં પોતે પત્ર પહોંચાડી દે. અને પછી તો જ્યારે મોટા યજ્ઞ થતા હોય, ઉત્સવો થતા હોય, સમયાવો થતા હોય, એ બધા જ ઉત્સવોની પત્રિકા શ્રીજી મહારાજ લખી હરિભક્તો સંતો જેને પણ દેવાની હોય ને મહારાજ બધાને નામ લખી દે કે આ સંતો તમને આ ગામમાં મળશે, આ ગામની અંદર આટલા હરિભક્તો છે, એ આખું સરસ લિસ્ટ તૈયાર કરીને આપે. અને ભટ્ટજી પણ બહુ આનંદથી આ પત્રની સેવા કરતા. મયારામ ભટ્ટ આ સેવા એટલી તત્પરતાથી ને એટલી નિષ્ઠાથી કરતા કે ગુજરાતની કોઈ પણ જગ્યાએ મહારાજનો સંદેશો અત્યંત ઝડપથી અને કોઈ પણ ખર્ચ વગર પહોંચી જતો હતો. આ સત્સંગનો પ્રચાર થયો છે આપણા. આમ તો ભગવાન સ્વામિનારાયણની કૃપા અને એમની ઈચ્છા અનુસાર જ બધું થતું હોય છે, પરંતુ જેટલો દાખલો એ નંદ સંતોએ કર્યો છે ને સત્સંગની વૃદ્ધિ કરવામાં, એટલો જ દાખલો આ બધા હરિભક્તોએ પણ કર્યો છે. એનો પણ દાખલો ઓછો નથી. જો સમયસર પત્ર ન મેળા હોય, સંદેશા ન મેળા હોય તો શું થાય? તો ઘણા ભક્તોને ઉત્સવનો લાભ ન મળે, ઘણા ઉત્સવથી રહી જાય, વંચિત રહી જાય.
પણ એક સેવા સોંપવામાં આવી હતી. એટલી નિષ્ઠા હતી સેવામાં કે મને ભલે કષ્ટ પડવું હોય તો કષ્ટ પડે, પણ ભગવાને મને આ કામ સોંપ્યું છે, માટે એક પણ હરિભક્ત ઉત્સવ, સમય, યજ્ઞ, એના દર્શનથી, એના લાભથી એ વંચિત ન રહી જવો જોઈએ. આવી વિચારધારા હતી. બાકી ઘણી વાર એવું થાય, કોઈ સેવા આપણને સોંપી હોય ને, થોડો સમય સુધી તો બહુ સારી સેવા થાય, પણ પછી જલેબીમાંથી જલેબો થઈ જાય. સાંભળી છે ને વાત? છોકરાના મમ્મીને કે મમ્મી મને જલેબી ભાવે છે. એના મમ્મી બહુ રાજી થયા કે મારા દીકરાને જલેબી ભાવે છે, જલેબી બનાવી દઈ. તો વળી હાથો બધું કરી છે, કાંઈ હોય છે, બીજા દિવસે જલેબી બનાવી દીધી. છોકરો બહુ રાજી થયો. એમના મમ્મી એટલા રાજી થયા કે વાહ, મારા દીકરાને બહુ જલેબી ભાવે છે. બીજા દિવસે કરી દીધી. 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ જલેબી ખવડાવી. 6થે દિવસે છોકરો કહે, આ શું જલેબો તું રોજ મારા માટે લાવે છે? જલેબીનો જલેબો થઈ જાય. બહુ સારી કઢી બનાવતા હોય, બહુ સારી કઢી હોય, પણ રોજ પછી કઢી બનાવીએ તો કઢીનો કઢો થઈ જાય કે આ કઢો શું બનાવ્યો? એવું થાય. સેવામાં પણ એવું હોય. એકની એક સેવા તમે કાયમ કરીએ ને, પછી આપણે મનની પ્રકૃતિ એવી છે કે દરરોજ મનને કંઈક નવું જોઈએ છે. દરરોજ કંઈક નવું નવું એમને જોઈએ છે. એટલે પછી સેવામાં પણ એવું થાય કે હવે આ સેવા તો રૂટીન થઈ જાય. પછી મેં મયારામ ભટ્ટને તોય ક્યારે એવો વિચાર નથી આવ્યો કે આ દરરોજ પત્ર બધાને પહોંચાડો. બધાને ખબર જ છે ને કેટલા પત્ર પહોંચાડું, અને આ ભગત તો કોઈ આવતા જ નથી. ગમે એટલા મેસેજ શું, ગમે એટલા પત્ર એને પહોંચાડું, તો એને આવતા જ નથી. હવે શું ખોટું મારે ત્યાં દેવા જવું? પણ નહીં, મહારાજે નામ લખ્યું છે આમાં, એટલે મારે ત્યાં દેવા જવું પડે. આવી રીતે નિષ્ઠાથી એ સેવા કરે છે. જ્યારે શ્રીજી મહારાજ વર્ણી વેશે લોજ પધાર્યા હતા, 7 વર્ષનો વન વિચરણ પૂરું કરી અને પછી જ્યારે પોતે લોજ આવે છે, મુક્તાનંદ સ્વામીને મળે છે, આદિક બધું થાય છે, એ વખતે પત્ર વ્યવહારની સૌ પ્રથમ સેવા નીલકંઠ વર્ણીની કોઈએ કરી હોય તો મયારામ ભટ્ટે કરી છે. મયારામ ભટ્ટે માત્ર 7 દિવસમાં, જોઈજો વાલા ભક્તો, એ કેટલી એમને જિજ્ઞાસા હોય અને કેટલો ઉત્સાહ હોય સેવા કરવાનો, ત્યારે આ થાય. ભટ્ટજીએ માત્ર 7 દિવસમાં જ નીલકંઠ વર્ણી અને સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પત્ર લોજથી લઈ અને રામાનંદ સ્વામીને ક્યાં પહોંચાડ્યો છે? ભુજમાં પહોંચાડ્યો છે. માત્ર 7 દિવસમાં. કાંઈ બસ તો હતી નહીં, ટ્રેન તો હતું નહીં, કશું નહોતું, પણ તોય એટલા એ સ્પીડથી ચાલ્યા હશે કે 7 દિવસમાં એમણે ભુજ પત્ર પહોંચાડી દીધો. ત્યાં જઈ રામાનંદ સ્વામીને પત્ર આપ્યો. રામાનંદ સ્વામી કે ઓહો, પત્રને વાંચતાની વેત જ સ્વામીની આંખોમાં તો આંસુ વહી ગયા. સ્વામી કે હું વર્ષોથી જેની રાહ જોતો હતો એ હવે આવ્યા ખરા. બહુ રાહ જોડાવી મને, પણ આવ્યા. અને હરિભક્તને કીધું કે જાઓ ઘરમાંથી સાકર લઈ આવો, અને ખોબે ખોબે રામાનંદ સ્વામીએ બધા હરિભક્તોને સાકર બાંટી. પેલા હરિભક્તો કે સ્વામી તમે આટલા બધા રાજી કેમ થયા? શું છે પત્રમાં? અમને જણાવો તો ખરા. રામાનંદ સ્વામી કે હું તમને કીધું ન કહેતો તો કે અમે તો ડુગડુગી વગાડનારા છીએ, ખરા ખેલના ભજવનારા તો ભવિષ્યમાં આવશે, તો એ આવી ગયા છે, એ લોજમાં છે. માટે ભટ્ટજી તમે જાઓ લોજ, અમારો પત્ર તમને લખી દઉં. પત્ર લઈ તમે વર્ણીને આપજો, અને રસ્તામાં જે પણ કોઈ મળે ને એને તમે એટલું કહેતા જાજો કે હવે કોઈને રામાનંદ સ્વામીના દર્શન કરવાની ઈચ્છા થાય તો લોજ, તો રામાનંદ સ્વામીને મળવા ભુજ ન જવું, પરંતુ લોજ જઈ અને નીલકંઠ વર્ણીના દર્શન કરી લેજો. એટલા ગુરુ રાજી થઈ ગયા. અને સુંદર બંને પત્રો પણ બહુ સુંદર છે. આવી રીતે પત્ર લખી રામાનંદ સ્વામીએ ફરીથી ભટ્ટજીને આપ્યો, એટલે ભટ્ટજીએ પત્ર ફરી પાછો 7 દિવસમાં ભુજથી લોજ પહોંચાડ્યો છે. આવી રીતે ખૂબ સેવા કરે છે. એ વખતે શ્રીજી મહારાજના કોઠારી તરીકે મૂળજી શેઠ એ સેવા બજાવતા, કારણ કે ઘણી બધી વસ્તુઓ દૂર દૂરથી હરિભક્તો આવતા હોય તો બધું લાવતા હોય, એ કોણ સાચવે, એનો હિસાબ કોણ રાખે? એટલે એના માટે મૂળજી શેઠ હતા. એ મહારાજના કોઠારી હતા. પોતે બધું ઉપજ, આવક જાવક એનો બધો ખર્ચ રાખે, બધો વહીવટ કરે, અને જે કાંઈ પણ કિંમતી વસ્તુ હોય, કોઈ વસ્ત્રો આપી ગયા હોય, અલંકારો આપી ગયા હોય, સુવર્ણના આભૂષણ હોય, તો બધી વસ્તુ પોતે સાચવી રાખે.
અને મહારાજને પણ એમની ઉપર બહુ વિશ્વાસ હતો કે આમાંથી ક્યાંય આગું પાછું કરશે નહીં. બહુ વિશ્વાસથી એમને સેવા સોંપી હતી. પરંતુ અમુક સંજોગોને કારણે મૂળજી શેઠ ઉપર લોકો જાત જાતના આક્ષેપો કરવા લાગ્યા. કારણ કે ઘણાથી એ જોવાનું નહીં કે મૂળજી શેઠ આ બધી સેવા કરે છે, એટલે ઘણાથી સહન ન થયું, એટલે જાત જાતના પોતે આક્ષેપો નાખવા લાગ્યા. જ્યારે મૂળજી શેઠને આ વાતની ખબર પડી કે લોકો મારા વિશે આવી વાતો કરે છે, હું ભગવાનની આ બધી વસ્તુઓ સાચવું છું, રાખું છું, બધો આવક જાવકનો હિસાબ રાખું છું, અને લોકો આમ કહે છે કે મૂળજી પર તો લઈ જાય છે, બીજું ત્રીજું જાત જાતની ખોટી એ મને કલંક લાગે એવી વાતો કરે છે. શેઠને ન ગઈ, ઉદાસ થઈ ગયા. અને એમાં જે સારી સેવા કરતા હોય એની ઉપર જો કોઈ ટીકા કરે, એની ઉપર આક્ષેપ લગાડે, એટલે એ તો વિશેષ કોઈને ગમે નહીં. હજી જો ઢીલો પોચો વ્યવહાર હોય તો કદાચ કોઈ કહે તો ઠીક છે, પણ એકદમ નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, ઈમાનદારીથી સેવા કરતા હોય ને કોઈ આંગળી ચીંધીને જાય એટલે સામેવાળાને ગમે નહીં. મૂળજી શેઠ સાથે પણ આવું થયું. એટલે એક દિવસ મહારાજને કીધું કે મહારાજ, તમે તો બધું જાણો છો, મારી પહેલા તમારા સુધી વાંચ પહોંચી હશે, પણ મહારાજ આ બધા લોકો મારા વિશે જેમ તેમ બોલે છે, જાણ્યા વગરના, સમજ્યા વગરના એની રીતે મનમાં વાતો બનાવી અને બધી જેમ તેમ વાતો કરે છે. કે છે કે મૂળજી શેઠ બધી વસ્તુ આગા પાછી કરી લે છે અને અડધી ઘરે લઈ જાય છે અને આમ ને તેમને. મહારાજ આવી બધી વાતો કરે છે, માટે હવે તમે મને બીજી સેવા સોંપો, મારે આ કોઠારીપણામાં રહેવું નથી, મને રજા આપો, મારે આ સેવા નથી જોતી, તમે બીજાને સોંપી દો. શ્રીજી મહારાજે મૂળજી શેઠની વાત સાંભળી અને કીધું સારું, તમારી ઈચ્છા નથી અને વિશેષ તમને લોકો હેરાન કરે એવું હું પણ ઈચ્છતો નથી. એટલે કોઠારીપણાની સેવા લઈ અને મૂળજી શેઠને છૂટા કર્યા. અને એ મૂળજી શેઠની જગ્યાએ કોની નિમણૂક કરી? મયારામ ભટ્ટની નિમણૂક કરી. પછી મયારામ ભટ્ટને ડબલ વ્યવહાર થઈ ગયો. એક તો મહારાજનું કોઠારીપણું પણ સંભાળતા અને સાથે પત્રની લેવડ દેવડ હોય એ પણ ભટ્ટજી કરતા. મયારામ ભટ્ટ આટલી બબે સેવા કરે છે, છતાં પણ એમનું જીવન કેવું છે? ગ્રંથકાર કહે છે કે એકદમ સાદગી ભર્યું એમનું જીવન છે. સાદગી તો છે જ, પણ મોટી વસ્તુ એ છે કે નિર્માણીપણું મયારામ ભટ્ટમાં અત્યંત છે. અને સાદગી અને નિર્માણીપણું આ બે વસ્તુ એવી છે કે જે ભલભલાને આકર્ષી શકે. કદાચ બહુ સારા ગુણ હોય, પણ જો માન હોય તો ગુણ શોભે નહીં. બે વસ્તુથી ગુણ ન શોભે. તમારામાં ગમે તેટલા સારા ગુણ હોય, કઈ કઈ બે વસ્તુ? એક માન અને બીજી આળસ. આ બે વસ્તુ હોય તમારામાં એટલે તમારા ગુણ છે બધા ફેલ થઈ ગયા. ગમે તેવી કળા હોય તમારી, પણ જો કઈ કામમાં ન આવતી હોય કળા, તો શું કામની? એટલે હરિચરિત્ર પુષ્પમાળામાં આ બે શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ગમે તેવા ગુણ હોય, એ પૂર્ણાનંદ સ્વામીનું આખ્યાન છે, એમાં આ બે શબ્દો ગ્રંથકાર વાઘજી ભગત કહે છે કે એક માન અને એક આળસ. આ બે વસ્તુ એ ગમે તેવા સારા ગુણ હોય તો પણ એને દબાવી દે છે. માટે આપણે જાણતું રહેવું, તપાસ કરતું રહેવું કે આપણામાં માન તો નથી ને, અને આપણામાં આળસ તો નથી ને, દોડી દોડીને સત્સંગનું, ઘરનું, સમાજનું કામ તો કરીએ છીએ. ભટ્ટજીનું આવું જીવન હતું એટલે બધા એનાથી બહુ આકર્ષિત થતા. બધા લોકો એક જ દ્રષ્ટિથી જોતા, અને દ્રષ્ટિ હતી નિર્દોષતાની મૂર્તિ રૂપે જોવે છે. અત્યંત નિર્દોષ મયારામ ભટ્ટ છે. અને શ્રીજી મહારાજ જ્યારે જ્યારે ભટ્ટજી ઉપર રાજી થાય, કંઈક સારા સમાચાર લાવ્યા હોય તો રાજી થાય અને કંઈક આપે તો તેનો સ્વીકાર કરતા, અને પછી તરત જ તે પદાર્થ લઈ અને બીજાને આપી દે, પોતે સંગ્રહ કરે નહીં. જે બહુ ઉચ્ચ વાત કહેવાય. ઘણીવાર આપણે જોઈએ સમાજની અંદર, સત્સંગની અંદર, આ સત્સંગ છે વિવેકનો સત્સંગ છે. કોઈ કંઈક વસ્તુ આપે તો આપણે અનાદર કરીએ, અનાદર કરવો નહીં. હા, આપણી ઈચ્છા ન હોય તો લઈ અને બીજાને દઈ દેવી, પણ અનાદર ક્યારેય કરવો નહીં. અહીંયા શ્રીજી મહારાજ ગમે તેટલી મોટી વસ્તુ આપે પણ એ લઈ લેતા. નહીતર જો
મયારામ ભટ્ટને મોટું થવું હોય અને દેખાડવું જ હોય કે હું કેટલો નિષ્પૃહી છું, તો બધા સામે ના ન પાડી દે કે મારે મહારાજ આવું કંઈ જોતું નથી. ના પાડી દે તો ઓર એનું એમ થાય કે ઓહો કેટલા સાવ નિષ્પૃહી છે કે લેતા નથી. પણ એને પોતે સત્સંગમાં ઉપસવું નહોતું, એને મોટું દેખાવું નહોતું, માટે લઈ લેતા અને પણ બીજાને દઈ દેતા. એ અંદરથી નિષ્પૃહીપણું હોવું અને બહારથી દેખાવું એ બે બહુ અલગ છે. એ વિચાર કરીએ તો આપણને ખબર પડે. જ્યારે શ્રીજી મહારાજ મોટા મોટા યજ્ઞો કરાવતા ત્યારે યજ્ઞની તમામ સામગ્રીની દેખરેખ, એ સામગ્રી બધી પવિત્ર છે કે નહીં, કારણ કે બ્રાહ્મણ પોતે હતા મયારામ ભટ્ટ, એટલે બધું જાણે કે કેટલી વસ્તુ જોઈ યજ્ઞમાં, કેવી વસ્તુ જોઈ, એટલે બધી વસ્તુની ખાતરી એ પણ મયારામ ભટ્ટને સોંપાતી. દબાણનો જે મોટો યજ્ઞ થયો હતો એ યજ્ઞની સંપૂર્ણ જવાબદારી છે એ કોને સંભાળી હતી? મયારામ ભટ્ટે સંભાળી હતી. જેવી રીતે છારોડીમાં યજ્ઞ થયો હતો, સરદારામાં યજ્ઞ થયો હતો, એ યજ્ઞની જવાબદારી કોને સંભાળી હતી? છારોડી વાળા પુરાણી સ્વામી, ભક્તિ પ્રકાશ સ્વામી. એમને જે મેં સેવા, ભલે પોતે તો વૃદ્ધ હતા, પણ એમને એના જીવનમાં ખૂબ યજ્ઞો કર્યા છે, ખૂબ અનુષ્ઠાનો કર્યા છે, એટલે એમને યજ્ઞનો બહુ અનુભવ. એટલે 1008 કુંડી યજ્ઞની જવાબદારી ટોટલી એ પુરાણી સ્વામીએ સંભાળી હતી. એવી રીતે અહીંયા મહારાજના તમામ યજ્ઞની જવાબદારી મયારામ ભટ્ટ સંભાળતા. અને એટલો નહીં, યજ્ઞ સમયે બ્રાહ્મણોની સેવામાં પણ કંઈ કચાશ ના આવે. મહારાજ કહી રાખતા કે જોજો હો, આમાં આપણા સત્સંગી આવવાના નથી, સત્સંગીની સાથે સાથે બિન સત્સંગી પણ આવશે, અને કદાચ સત્સંગીની સરભરા ન થાય તો ચાલે, એને ખોટું ન લાગે, એ ઘરના કહેવાય. પણ બીજા જે છે પરોક્ષમાંથી આવે છે, નવા છે, સત્સંગી નથી, એને જો અગવડતા પડશે, એને કષ્ટ પડશે તો અમારો અવગુણ લઈને જશે, બધા સંતો બધા ભક્તોનો અભાવ લઈને જશે. માટે ભટ્ટજી, તમારે કોઈ બ્રાહ્મણોને તકલીફ ના રહે, કષ્ટ ના પડે એવી તમારે વ્યવસ્થા કરવાની છે. એટલે એ જવાબદારી પણ મયારામ ભટ્ટને સોંપવામાં આવી હતી. આ રીતે ગ્રંથકાર કહે છે કે દભાણ, જેતલપુર વગેરેના ઘણા યજ્ઞોમાં ઘણી ઉત્તમ સેવા બજાવી અને ભટ્ટજીએ શ્રીજી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. મયારામ ભટ્ટ બહુ વિનયી હતા. આગળ વાત આવી, ક્યારેય કોઈ મુહૂર્ત કાઢવાનું હોય ને તો શ્રીજી મહારાજ કહે, કોઈની ઘરે કંઈ યજ્ઞ કરવો હોય કે ઉત્સવ કરવો હોય કે શાસ્ત્ર કોઈ નિર્માણ કરવું હોય તો પણ શ્રીજી મહારાજ ભટ્ટજીને બોલા કે આવો ભટ્ટજી, બેસો સામે અહીંયા. હા બોલો મહારાજ. કહે છે કે ભટ્ટજી, ટીપણું કાઢો અને આજની તારીખનું સારું મુહૂર્ત જોઈ દો, અથવા કાલનું મુહૂર્ત જોઈ દો. જ્યારે પણ કોઈ કાર્યનો આરંભ કરવો હોય એટલે મુહૂર્ત કોની પાસે જોડાવે? ભગવાન મયારામ ભટ્ટ પાસે. પોતે ભગવાન છે, એ તો જે ઘડીએ નિશ્ચય કરે એ ઘડી શ્રેષ્ઠ થઈ જાય, એ અમૃત ચોગડિયું થઈ જાય. પણ છતાં ભગવાન શીખડાવે છે આપણને બધાને. એટલે મહારાજ કે ભટ્ટજી, ટીપણો કાઢો, જોઈ દો મુહૂર્ત કયું સારું છે. એટલે ભટ્ટજી પોતાની દક્ષિણી પાઘડી હતી એમાંથી ટીપણું કાઢી અને શ્રીજી મહારાજ કે ભટ્ટજી જોવો મુહૂર્ત. એટલે ભટ્ટજી કે મહારાજ, આપ જે વર્ષે જે મહિનામાં, આમ એમ કહે, પાછું સામે જઈને ન કહો, ટીપણામાં જોઈને બોલે કે મહારાજ આમાં તો એવું લખ્યું છે કે તમે જે વર્ષે જે મહિનામાં જે પક્ષમાં જે તિથિમાં જે નક્ષત્રમાં જે ઘડીએ તમે કાર્ય કરવાના છો એ ઘડી એની મેળે પવિત્ર થઈ જવાની છે. શું કહે? એ એની મેળે પવિત્ર થઈ જવાની છે મહારાજ. હા, એટલે તમે જે દિવસ નક્કી કરો એનાથી રોડું મહારાજ બીજું કોઈ મુહૂર્ત નથી, કરી દો ચાલુ. આપણને કોઈ મોટા સંતો પૂછે તો આપણે તો મંડી આપણી બુદ્ધિ આંકવા હો કે આપણને પૂછી સેવા. હવે આપણે બતાવીએ બધાને કે મને કેટલું જ્ઞાન છે, આપણે ત્યાં મંડી આપણે બુદ્ધિ ચલાવવા. પણ ભટ્ટજી એવું ના કર્યું. સામેવાળાની કેવી અનુકૂળતા છે, પોતાનો મહિમા વધે કે ના વધે, સામેવાળાનો મહિમા કેમ વધે એ કાયમને માટે આપણા સંતો ભક્તો છે ધ્યાન રાખતા. એટલે કે છે કે મહારાજ, તમે જે દિવસ નક્કી કરશો એ પવિત્ર થઈ જવાનો છે, કારણ કે તમે તો અનંત કોટી બ્રહ્માંડના પતિ છો. જ્યારે મયારામ ભટ્ટ એમના આગ્રહને માન આપી અને શ્રીજી મહારાજ માણાવદરમાં આવ્યા છે,
ત્યારે માણાવદરમાં નવાબનું રાજ્ય હતું. નવાબને બહુ આનંદ થયો કે ઓ હિન્દુના ખુદા એ અમારા નગરમાં આવવાના છે, માટે અમારું બહુ મોટું ભાગ્ય. અને મયારામ ભટ્ટને કીધું કે તમારે જે તૈયારી કરવી હોય એ તમે તૈયારી કરો, રાજ તરફથી તમને પૂરેપૂરો ટેકો દેવામાં આવશે. અને નવાબે પણ હવે એના પૂર્વના પુણ્ય ઉદય થયા હશે કે એને ભગવાન સ્વામિનારાયણમાં સ્નેહ થયો. ભટ્ટજીએ તો ખૂબ તૈયારી કરી છે બધી. અને જ્યારે શ્રીજી મહારાજ, પ્રસંગ તો બહુ મોટો છે, આગમનની તૈયારી બધી કરી છે. અને જ્યારે મહારાજ વાંચતે ગાજતે હાથી ઉપર વિરાજમાન થઈ અને માણાવદરમાં પધાર્યા. સારું એ નગર શણગારવામાં એવું હતું, ગલીએ ચોકે બધે રંગોળીઓ પૂરવામાં આવી હતી, અબીલ કલાલ ઉડાડતા હતા, ઢોલ નગારાથી મહારાજનું સ્વાગત થતું હતું, અનેક સંતો ભક્તો સાથે હતા. અને આ ઘટના પહેલા નવાબના એ જે રાણી હતા, બેગમ હતા, એમને ખબર પડી કે આપણા મહેલમાં ખુદા આવવાના છે અને રોકાવાના છે અહીંયા. એટલે એમણે મયારામ ભટ્ટને સંદેશો મોકલ્યો કે હે ભટ્ટજી, આવું સાંભળ્યું છે તમારા ખુદા આવે છે અહીંયા? તો કે હા, આ સમયે આવવાના છે. એટલે બેગમ કહે છે કે જુઓ ભટ્ટજી, અમારે તો આ જનાનખાનામાં ઓજલમાં અમારે રહેવાનું હોય, પણ અમારી એવી ઈચ્છા છે કે અમારે તમારા ખુદાના દર્શન કરવા છે. અમે તો દર્શન કેમ કરી શકીએ? અમારે તો અમારી નિયમ જે હોય, મર્યાદા હોય, એમાં રહેવાનું હોય. બાદશાહને દર્શન થશે, તમને બધાને, કચેરીના સભ્યોને બધાને દર્શન થશે ખુદાના, પણ અમારે દીદાર કરવા છે ખુદાના. કાંઈક તમે ગમે તેમ કરો, તમે વ્યવસ્થા કરો કે અમને તમારા ખુદાના દીદાર થાય. મયારામ ભટ્ટ જેવા ભોળા હતા ને એવા જ બધા વ્યવહાર કુશળ પણ હતા. હા, બહુ બુદ્ધિશાળી હતા, વ્યવહાર કુશળ હતા. એટલે એમને બેગમને સમજાવી દીધું, સલાહ આપી બધી કે તમારે આ સમયે આ જગ્યાએ આવી જવાનું, તમને ખુદાના દર્શન હું કરાવી દઈશ. બધું સમજાવી દીધું. પછી ભટ્ટજીએ પોતાનું કામ જે હતું ચાલુ કર્યું. ગામના એક બહુ સારા મોચી હતા, એમને બોલાવ્યા. મોચીને કહે છે કે જો ભાઈ, તે અનેક લોકોના જોડા સીવાય છે અને હજી તું અનેક લોકોના જોડા સીવીશ તારી જિંદગીની અંદર. તને અવસર મળ્યો છે આજે ભગવાન સ્વામિનારાયણના જોડા સીવવાનો. અનંત બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એના જોડા સીવવાનો તને અવસર મળ્યો છે, પણ તારા બહુ મોટા ભાગ્ય છે. ખૂબ મહિમા કીધો ભગવાનનો. મોચીને પણ વાત સમજાણી કે હા ખરું, હવે આવા મોટા ભગવાન, એને આ નવાબ જેવા જો પોતાના મહેલમાં ઉતારો આપવા માટે, રોકાવા માટે આગ્રહ કરતા હોય, વિનંતી કરતા હોય, હવે એવા ભગવાન એના જોડા સીવવાનો મને લાવો કેદી મળે? માટે બહુ રાજી થયા ને કીધું કે ભટ્ટજી તમે ચિંતા ન કરો, હું બહુ સુંદર મજાની મોજડી બનાવી આપીશ. ભટ્ટજી કે તું બહારે ઉતાવળ, મારી વાત તો સાંભળ, કેવી મોજડી બનાવી છે? કે હા તમે કયો કેવી મોજડી, તમે કયો એવી મોજડી હું બનાવી દઈશ. મેં મારી જીવનમાં કોઈ દિવસ ન બનાવી હોય ને એવી મોજડી તમે કયો એવી હું સ્વામિનારાયણ ભગવાન માટે બનાવીશ. ભટ્ટજી કે આપણે ચાંચવાળી મોજડી બનાવી છે. કેવી? ચાંચવાળી. અને સ્વામિનારાયણ ભગવાન ચાલે ત્યારે ચું ચું અવાજ આવવો જોઈએ, આવી મોજડી આપણે, નાના છોકરામાં બધા ચપ્પલ પહેરે અવાજ આવે, આવી મોજડી તો બનાવી દે. પેલો મોચી કે આવી તો કોઈ દી બનાવી નથી આપણે, ત્યાં સિસ્ટમ નહોતી આવી, આવી તો કે બનાવી નથી, પણ તમે કહો છો તો હું કરીશ ખરા, સંપૂર્ણ હું મહેનત કરી અને એવી મોજડી અવાજ આવે, ચું ચું વાગે એવી મોજડી હું બનાવી દઈશ. એ પછી ત્યાંથી અત્યારે મોજડી આવી છે ને બધી અવાજવાળી સેન્ડલો, એટલે જેમ ભટ્ટજીએ કીધું હતું એવી જ રીતે, એવી જ સુંદર મજાની, દેખાવમાં પણ એવી હતી અને એવી રચના હતી કે મહારાજ ચાલે એટલે ઓટોમેટિક એની અંદરથી અવાજ આવે, ચકલીનો અવાજ આવે. સરસ મોજડી તૈયાર કરી, તૈયાર થઈ ગઈ એટલે ભટ્ટજીને આપી ગયા. કીધું કે લ્યો. ભટ્ટજી જોઈને બહુ રાજી થયા. ઓહો, મેં તો કલ્પના કરી હતી એથી પણ સુંદર છે. જે કાંઈ મોચીને આપવાનું હતું પૂછ્યું મોચી કે આ મને સેવા આપીને એ જ મારા મોટા ભાગ્ય.
મોચી એટલેથી વિદાય લીધી છે. મહારાજ આવ્યા છે માણાવદરની અંદર, મહેલમાં રોકાણા છે. અને ત્યારે મયારામ ભટ્ટ મહારાજને કે મહારાજ, આ તમારા માટે એક મોજડી દઈ ગયા છે અને તમારે હવે પહેરવાની છે, માટે આજે તમે આ પહેરો, ચેક કરો કેમ થાય છે બધું બરોબર. મહારાજે પહેરી મોજડી. ભટ્ટજી કે મહારાજ મોજડી નવી છે એટલે પગમાં બરોબર ફિટ થઈ જાય અને ડંખ ન પડે ને, એટલે તમે થોડીક વાર આ લોબીમાં આ પટ્ટામાં તમે ચાલો ઘડીક વાર, એટલે વ્યવસ્થિત આમ બરોબર ફિટિંગ આવી જાય, તમે ચાલો. મહારાજ કે સારું, તે તમે કયો એમ. મોજડી પહેરીને માંડ્યા મહારાજ આમાં ચાલવા. અને અવાજ આવે ચું ચું, ઈ પેલા બેગમ સાંભળી ગયા ને વાત કરી હતી ભટ્ટજીએ કે આવી રીતના અવાજ આ જગ્યાથી આવશે, તમારે ત્યાં આવી જવાનું. અને ઘણી વખત સુધી મહારાજ ત્યાં એ પટ્ટાની અંદર ચાલ્યા. અને એ બેગમ સાહેબે પોતાની એ મોતીવાળી બારી હતી, તોરણો હતા, એ તોરણની આડાશમાંથી બેગમ સાહેબ અને જમાનખાનાની બીજી જે પણ ઔરતો હતા એ બધાએ સંતોષ થાય ત્યાં સુધી શ્રીજી મહારાજના દર્શન કર્યા છે. આવી રીતે ભટ્ટજી બહુ વ્યવહાર કુશળ હતા. એક વાત આમાંથી એ પણ જાણવા મળે કે ઘણી વખત બીજાને જેટલો મહિમા ભગવાનનો હોય છે ને, એટલો આપણને સત્સંગમાં જેમ જૂના નવા હોય ને ત્યાં સુધી તો મહિમા હોય, પણ જેમ જેમ જૂના થતા જાય ને એમ એ મહિમા ઓછો થતો જાય. આ પ્રશ્ન વચનામૃતમાં પૂછાયેલો છે. અને ત્યારે મહારાજ કહે છે, એનો જવાબ આપે છે કે સત્સંગમાં પડે છે કેમ? ત્યારે કહેવામાં આવે છે કે જ્યારે બીજાના અવગુણ લેવામાં આવે છે અને પોતાના ગુણ જોવામાં આવે છે, તે દિવસથી વ્યક્તિ સત્સંગમાંથી પડે છે. માટે આપણે એવું રાખવું કે નવા સત્સંગમાં આવ્યા હોય અને એને જેવો ભગવાનનો મહિમા હોય, અથવા તો આપણે જે દિવસે સત્સંગમાં પહેલો દિવસ હતો અને ત્યારે જેવો મહિમા, જેવો કેફ હતું, એવું ને એવું આજીવન રહીએ તો માનવું કે આપણી ઉપર ભગવાનની મોટી કૃપા છે. આવી રીતે ભટ્ટજી સેવા કરે છે મહારાજની. પોતે તો દર્શન કરે છે, પણ આવા કોઈ જીવ હોય જે પ્રાર્થના કરે, વિનંતી કરે, એને પણ પોતે દર્શન કરાવે છે, જેથી કરી અને સામેવાળા જીવનું પણ કલ્યાણ થાય. ત્યાર પછીનો પ્રસંગ જોઈ આજની કથાને વિરામ આપીએ. ભટ્ટજી વ્યવહાર તો બહુ સામાન્ય, તો આપણે આગળ વાત કરી એ રીતે. એક વખત ફરીથી શ્રીજી મહારાજ કાઠી દરબારો સંતો સાથે માણાવદરમાં આવ્યા છે. ભટ્ટજીને ત્યાં મહારાજ ઉતર્યા છે. આ વખતે અચાનક ભગવાનને પોતાના ઘરે આવેલા જોઈ ભટ્ટજીને અંતરમાં તો ઘણો આનંદ થયો અને કીધું કે મહારાજ રોકાઈ જાઓ. મહારાજ કે નહીં, અમારે જુનાગઢ જવું છે, એટલે અમે એક રાત્રિ તમારે ત્યાં રોકાશું, કાલ સવારે અમે અહીંથી જુનાગઢ જતા રહીશું. એટલે ભટ્ટજી તો બહુ રાજી થયા કે સારું. મહારાજ પોતે એના ઘરના સભ્યોને કહી અને રસોઈની શરૂઆત કરી. સરસ ખીચડી બનાવી. હવે પ્રેમ એટલો હતો મયારામ ભટ્ટને અને ઘરના બીજા સભ્યોને કે પ્રેમ હોય ને એટલે પ્રેમથી રસોઈ સારી પણ બને, અને પ્રેમ હોય તો રસોઈ ક્યારેક ક્યારેક ખરાબ પણ બની જાય. ક્યારેક એવું થાય. અમારા ઘણી વાર ત્યાં આવતા દાદા ગુરુ બહુ સ્વભાવ એનો, આનો ઘણા ગેરફાયદો લે કે એવું કાંઈક ભૂલ થઈ હોય તો મીઠું રહી ગયું કે ઓહો એટલો પ્રેમ હતો ને ત્યાં રહી ગયું મને ભાવમાં, પણ એ બધું પકડાઈ જાય. એટલે ભટ્ટજીને બહુ પ્રેમ હતો. એટલે ખીચડીના 2 નાની કોઠીઓ હશે. એક કોઠીમાં જવાઈ ગયેલી ખીચડી હતી અને બીજીમાં કાકરાવાળી, જે બરાબર વીણવાની બાકી એવી ખીચડી હતી. એટલે ઉતાવળમાં હોય કે રાત્રિનો સમય કે જે હોય તે ભાવ પ્રેમને કારણે જે કાકરાવાળો ડબ્બો હતો એમાંથી ખીચડી કાઢી અને એને કુકરમાં ચડાવી દીધી. અને સરસ રાંધકી બધું નાખીને હળદર મીઠું જે કાંઈ નાખવાનું હતું બધું કરી અને ખીચડી તરે સરસ તૈયાર કરી દીધી. મહારાજ તો અહીંયા બેઠા છે, વાતો કરે છે ભક્તો સાથે. ભટ્ટજી આવ્યા સરસ થાળ તૈયાર કરીને. મહારાજ થાળ તૈયાર છે. મહારાજ કે સારું. ખીચડી એને બધું એવું હતું. સામે થાળ મૂકો, બધા ભક્તો સામે દર્શન કરે છે. મહારાજ તો રાજી થઈ આમ ઠારતા ઠારતા ખીચડી થોડી લઈ અને જેવી મુખમાં મૂકીને તા તો કડકડાટી મંડો અવાજ આવવા. મહારાજ કે આ તો દાંત પાડી નાખશે મારા, એવું લાગે છે.
પણ બોલાય નહીં કાંઈ. બોલે તો ભટ્ટજી એની લોકો વાતો કરે, એની હાસી મસ્કરી કરે, પોતે તો ચૂપચાપ જમી ગયા છે. ભગવાન કેટલા દયાળુ છે. આપણા ભાવને વશ થઈને ભગવાને કેટલું કેટલું સહન કર્યું છે, કેવું કેવું ખાધું છે ભગવાને. કોકના એઠા બોર પણ ખાઈ જાય ભગવાન, મઠનો રોટલો અને તાંદળિયાની ભાજી પણ ભગવાન ખાઈ જાય. એ વિદુરજીના પત્ની એક કેળાનો ગર્ભ હોય એ કાઢીને છાલ ખવડાવે, કૃષ્ણ ભગવાન છાલ ખાઈ જાય. એ જ્યારે એટલો ભક્ત પ્રત્યે પ્રેમ હોય ને ત્યારે એવું થાય. બાકી તમારાથી થાય એવું? આપણાથી ન થાય, કોઈથી ન થાય એવું. એ તો ભગવાનથી થાય, કારણ કે ભગવાનને આપણામાં બહુ પ્રેમ છે. પણ આપણી અવડાઈ એવી છે ને કે આપણને ભગવાનને જેવો આપણામાં પ્રેમ છે ને એવું આપણને ભગવાનમાં પ્રેમ નથી. અને જેવું આપણે બનાવીએ એવું ભગવાન જમી લે છે. જો કદાચ ભગવાન બોલતા હોય, બોલે તો આપણે થાળી ન ધરીએ બીજે દિવસે. હા, આપણો થાળી એવો રૂડો હોય. ઘણાની ઘરે જતા આવડે કેવી લોટી હોય, નાની લોટીમાં હોય, મહારાજને પાણી ધર્યું હોય અને કે મહારાજ જમજો ભાવે કરીને, સંતોને સાથે લાવજો. ભક્ત મારે કે મારા માપનું નથી આમાં, તો બધાને બોલાવવાનું કરે, સંતોને ભક્તોને. મારું પૂરું થાય એમ નથી આમાંથી, પણ તોય ભગવાન બધું જમે. એટલે શ્રીજી મહારાજે જમવા બેઠા, મોઢામાં કાકરીઓ આવે, પણ ભટ્ટજીનો ભાવ હતો એટલે કઈ બોલ્યા નહીં પોતે. પણ મનમાં વિચાર આવી ગયો કે હું તો ઠીક છે, હું તો બધું જમી લઈશ, પણ આ બધા મહારાજ કે હવે શું કરવું. પણ પોતે જમી તો લીધું. પછતા એક ઉપાય વિચાર્યો. ગરીબ પોતાનો ભક્ત છે, ગરીબ ભક્તની મજાક ના ઉડે, હાસ્યનું પાત્ર ન બને, એનું પણ ભગવાન કેટલું ધ્યાન રાખે છે. એના માટે એક અનોખો ઉપાય વિચાર્યો છે મહારાજ. જ્યારે પોતે જમી લીધું છે, જ્યારે કાઠીઓની પંક્તિ પડી, એમના પાત્રની અંદર ખીચડી પીરસાણી અને હજી તો કાઠીઓ એ જમવાની શરૂઆત કરે ત્યાં મહારાજ બોલ્યા કે પ્રકરણ ફરે છે આંખથી. અને જ્યાં પ્રકરણ નામ કાને પડ્યું ત્યાં તો કાઠીઓના કાન ચમકા. મનમાં થયું કે હમણાં કંઈક પાછું નવું ચાલુ કરશે મહારાજ, કારણ કે અવારનવાર પ્રકરણ ફેરવે અને જાત જાતની મુશ્કેલીઓ પડે કાઠીને. ક્યારેક તો એવું પ્રકરણ ચલાવે ભગવાન કે આંખો બંધ કરીને બધું થાળી ભાણું આખું પીરસાઈ ગયું હોય. એ આગળ પ્રસંગો આવશે આમ, એટલે ત્યારે કહીશું. પણ કાઠીને થયું કે ખબર નહીં અત્યારે શું પ્રકરણ ફેરવવાના હશે. અમુકને તો થયું કે હમણાં નવા નિયમની બેડીએ બાંધશે, માંડ સામે ભાણું આવ્યું છે ને હવે પૂરું. એટલે બધા સાંભળવા તૈયાર થયા, કાન સરવા કર્યા, શું કહે છે સાંભળી તો લઈ. પેલા મહારાજ કે આજે આપણે એવું પ્રકરણ ફેરવીએ છીએ કે જે ચાવીને ખાય તે વિમુખ. શું? ચાવીને ખાય તે વિમુખ. હવે આ સામે બધાને બહુ નવીન લાગ્યું કે ઘણા પ્રકરણ જોયા છે, પણ આવું પ્રકરણ હજી સુધીમાં ક્યારેય આવ્યું નથી. પણ ત્યારે કોઈને ખબર ના પડી કે આનું કારણ શું છે. પણ જ્યારે ખીચડી જમવાની શરૂઆત કરી ને ત્યારે ખબર પડી કે આવું શા માટે ભગવાને કીધું. બધાએ તો ખીચડી જમવાની શરૂઆત કરી, જમતા જાય, મોઢામાં કાકરા કચર કચર થાય, પણ બોલાય નહીં. બોલે તોય મરો અને ન બોલે તોય મરો. રેવાય નહીં, સેવાય નહીં એના જેવું. જો બોલે તો વિમુખ થઈ જાય કે તમે ચાવી શું કામ ચાવી, તો ખબર પડી ને આમાં કાકરા છે. અને કાઠીઓને બધું મંજૂર હતું, પણ ભગવાન વિમુખ કરે એ એને પહોંચાય એમ હતું નહીં. ભગવાન એના જીવન પ્રાણ હતા, પ્રાણથી પણ પ્યારા હતા. પોતે મને કમને ખીચડી જમતા જાય, ગળે ઉતારતા જાય અને આંખથી એકબીજાને ઈશારો કરતા જાય, મૂછોમાં હસતા જાય, પણ ખીચડીમાં કાકરા છે એવું એક પણ કાઠી બોલ્યા નહીં. આ બાજુ વિચાર કરે છે બધા કે આ આટલી ખીચડી લઈ તો લીધી છે, પણ હવે આમાં પૂરી કેમ કરવી. અને મહારાજને પણ ખબર નહીં, શું રમૂજ સુઈ જશે. મહારાજે બધાને આગ્રહ કરીને પીરસાવે. ભટ્ટજીને કે ભટ્ટજી આને પીરસો ને કેમ લોભ કરો છો, આપો. અરે મહારાજ લોભની ક્યાં વાત છે એમ કહીને 2 ચમચા ખીચડી આપે. ઓલા કે ના ના બાપા રહેવા દો, અમારું પેટ ભરેલું છે. મહારાજ કે જમાડો, બધાને પીરસો, ખૂબ ખીચડી આપો. અને ભટ્ટજી પીરસે ને ઓલા બધા કે આ આટલી ખૂટતી નથી ને આ પાઈપા જાય છે, આ કેમ હવે.
કારણ કે ખીચડીના કાકરા હતા ને એ કાઠીના ભોજનની મજા મારી નાખતા હતા. ભૂખ તો બધાને બહુ લાગી હતી, બહુ લાંબો પલ્લો કાપીને આવ્યા હતા, ભૂખ તો બહુ હતી, પણ આ કાકરાને કારણે મજા નહોતી આવતી. હવે જ્યારે મુશ્કેલીની ઘડી આવે ત્યારે એમાંથી કોણ ઉગારે? એક સોરા ખાચર. આપણા માટે તો ભગવાન ઉગારે, પણ આ કાઠીના ફિલ્ડની અંદર મુશ્કેલી આવે ત્યારે સોરા ખાચર એમાંથી એનો ઉપાય કાંઈક ગોતે. હા, એની પાસે હોય જ બધા પ્રકારના ઉપાયો. એટલે મહારાજને કે મહારાજ, હા અમારે દરબારોમાં ખીચડી હારે છાશ પીવાનો નિયમ છે, આ એમનેમ તમે જમાડો છો બહુ ખોટું કહેવાય, અમારી પરંપરાથી આ વિરુદ્ધ થઈ રહ્યું છે, આ અપરાધ છે મહારાજ અમારા માટે, અમારા પુરખો અમને શ્રાપ દેશે આ બધું જોઈને, માટે તમે આ ઘી રહેવા દે, છાશ પીરસાવો, તમે છાશ લાવો. સોરા ખાચરની વાત સાંભળી સમાજ આમ વચ્ચે બધાની વચ્ચે રમૂજની લહેર પ્રસરી ગઈ. મહારાજ કે સારું ભટજી, હવે ઘી રહેવા દો ને છાશ આપો, બધાને કાઠીઓને છાશ પીવડાવો. અને છાશ માટે બીજા વાસણો આપ્યા. સોરા ખાચર બીજા વાસણ રહેવા દો, આ ખીચડીના તાંસરીમાં એમાં જ છાશ આપી દો, અમે સંતો રહીને એટલું તો શીખ્યા છીએ અમે, હા ભેગું કરીને જમવાનું, એટલે બીજું રહેવા દો ને આમાં તમે છાશ આપો અમને. છાશ ભરી બધાની ફરે, કે તાંસરી મોટી મોટી હતી, છાશથી આખી ભરી દીધી. પછી સોરા ખાચર સાનમાં બધાને ઈશારો કરતા જાય અને આમ આંગળી ફેરવે, રાબડું કરતા જાય, બધાને કે આમ કરો આવી રીતના. આમાં એનાથી શું થયું? કાકરા જે બધા હતા એ નીચે બેસી ગયા અને ઉપરથી પછી બધા પી ગયા. આવી રીતે બધાએ ખીચડી પૂરી કરી, ત્યારે માંડ માંડ ભોજન પૂરું થયું. પણ ચરિત્ર મારફતે ભગવાન આપણને બધાને કહેવા માંગે છે કે ભગવાનને પ્રેમ તો છે, સાથે સાથે આપણું સમાજમાં કે ઓછું ન દેખાય, આપણને કષ્ટ ના પડે, કોઈ આપણી હસી મજાક ન ઉડાડે, એની પણ ચિંતા છે ભગવાન રાખે છે. જો ત્યારે મહારાજે આ પ્રકરણ ન ચલાવ્યું હોત તો ભટજીને કેવું દુઃખ લાગ્યું હોત, બધા એને મસ્ત મજાક કરત, હાંસી ઉડાડત. પણ ભગવાન, આ તો એક રમૂજનો પ્રસંગ હતો, પણ બહુ ગંભીર વાત છે કે જીવનની અંદર મહારાજે જે આજ્ઞાઓ કરી છે, જે રીતે જીવન જીવવાની પ્રેરણા આપી છે, જે સંદેશો પાઠવ્યો છે, જે માર્ગ બનાવ્યો છે, એ માર્ગ ઉપર ચાલીએ તો આપણી કોઈ હાંસી ઉડાવે એવું ક્યારેય બને નહીં. જ્યારે એમાંથી પેલું થાય તો પછી આપણને કષ્ટ પડે. આ રીતે ખૂબ ઉચ્ચ વૃત્તિના અને આવા સેવાનિષ્ઠ મહેરામ ભટ્ટ, હજી અમુક ચરિત્રો બાકી છે, પણ એ હવે આપણે આવતી સભામાં જોઈશું. આજે ભગવાનના નામ સાથે આજની કથાને વિરામ આપીએ. ધનુર્માસની હમણાં શરૂઆત થવાની છે 16 તારીખે, તો સવારમાં ઘનશ્યામ ચરિત્રની કથા શરૂ થશે અને છેલ્લા 7 દિવસ રાત્રે રવિ સભાનો ટાઈમ છે, એ સમયે 9 થી 10 7 દિવસ સુધી ઘનશ્યામ ચરિત્રની કથા થશે. એમાં બધા ખાસ આવજો. બધાને વોટ્સએપમાં નંબર જેના છે મારી પાસે એને મેસેજ પણ મોકલો છે, અને નંબર ના હોય એને અહીંથી રૂબરૂ હું કહી દઉં છું. માટે ધનુર્માસમાં ખાસ બધા ભક્તો પધારજો. ધનુર્માસ એટલે ધનુર્માસમાં ઘનશ્યામ મહારાજ છે ભણવા જાય, તે દિવસે વહેલો થાળ કરવામાં આવે. કોઈ ભક્તોની એવી ઈચ્છા હોય કે આપણે બાળભોગના યજમાન થવું છે, તો એના માટે 251ની સેવા રાખી છે, એના માટે તો પહોંચ ફળવી અને તે દિવસે એમના તરફથી ભગવાનને બાળભોગ થશે. અને તે દિવસે ભગવાનની આરતી પણ વહેલી થાય, મંગળા અને શણગારની વચ્ચે કથા થાય. આપણે તો અહીંયા એક જ આરતી થાય છે એટલે તો એક ટાઈમે રહેશે, પણ ભગવાન વહેલો નાસ્તો કરી અને જમવા ભણવા જાય એવી ભાવના છે એ સેવવામાં આવે છે. ભગવાનને તો કાંઈ ભણવાની જરૂર હોતી નથી, પણ જ્યારે ઘનશ્યામ મહારાજે હૃદયરામ નામના શિક્ષક પાસેથી અભ્યાસ શરૂ કર્યો હતો, એ ધનુર્માસનો સમય હતો. એ મહિનામાં ભગવાને વિદ્યાભ્યાસનો પ્રારંભ કરેલો હોવાથી, અને જ્યારે કૃષ્ણ ભગવાન અને બલરામજી એ પણ જ્યારે સાંદીપની ઋષિના એ આશ્રમની અંદર જ્યારે વિદ્યા ભણવા ગયા હતા, ત્યારે ધનુર્માસનો સમય હતો. એટલે એ નિયમને અનુસારે આજે પણ ભગવાનને આપણે ભણવા મોકલીએ એવી ભાવના છે, આપણી સંસ્કૃતિમાં પહેલેથી સેવવામાં આવે છે. માટે એનો ખૂબ લાભ લઈએ. એટલી વાત સાથે બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.